વાત કરીએ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર સાથે થયેલી 1.5 કરોડની છેતરપિંડી વિશે। જૂનાગઢ શહેરના સ્વામિનારાયણ મંદિર સાથે કરોડોની ઠગાઈ થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા ભારે ચર્ચા જાગી। જૂનાગઢના જવાહર રોડ પર આવેલા પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય ગેટના નિર્માણ કાર્ય દરમિયાન મંગલ ટેમ્પલ પ્લાનિંગ એન્ડ કન્સ્ટ્રક્શન કંપનીના પ્રોપરાઇટર દ્વારા વિશ્વાસઘાત અને કરોડોની ઠગાઈ આચરવામાં આવી હતી। મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારનું કામ પથ્થરોથી નકશી કામ સાથે બનાવવા માટે ઉપરોક્ત પેઢી સાથે કરાર કરવામાં આવ્યો હતો। આ કામ માટે અલગ અલગ તારીખે ચેક અને રોકડ મારફતે કુલ 1 કરોડ 51 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા। આક્ષેપ છે કે નક્કી કરાયેલી સમય મર્યાદા પૂર્ણ થઈ જવા છતાં મુખ્ય ગેટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નહીં। એટલું જ નહીં, મંદિર દ્વારા ચૂકવવામાં આવેલી રકમ પણ પરત આપવામાં નહોતી આવી। તમે જો કામ કરાવવું હોય, 2-3 જગ્યાએ કામને અમને બતાવ્યું હોત કે અમારું અહીંયા ચાલે છે, અહીંયા ચાલે છે, બધી ચાલે છે, પહેલાં તમે પૈસા આપો, પછીથી તમારો માલ ને બધું શરૂઆત થાય। થોડો ઘણો માલ આવ્યો પછી એણે હાવ સ્ટોપ કરી દીધું અને વધારો માગ્યો। થોડો માલ આવ્યા પછી વધારો માગ્યો, તોય પણ સંસ્થાએ વધારો આપ્યો અને 1 વર્ષ દિવસની અંદર પૂર્ણ કરવાનું હતું। પેનલ્ટી લાગી જાય, પેનલ્ટી ન લાગે એટલા માટે આપણે વર્ષ દિવસની અંદર પૂરું કરવાનું હતું, પણ એ વર્ષ દિવસ સુધીમાં પૂરું કર્યું નહીં। ઘણીવાર એને રિક્વેસ્ટ કરવામાં આવી, પણ રિક્વેસ્ટમાં ક્યારેય એણે ફોન ઉપાડ્યો નહીં। ઘણીવાર સમાચાર પણ આપવામાં આવ્યા, પણ એ કંપનીએ ફોન ઉપાડ્યો નથી, એટલે અમારે ન છૂટકે આવી ફરિયાદ કરવી પડી। કોઠારી સ્વામી ધર્મકિશોર સરજી દ્વારા નંદીશ સોમપુરા પર અને વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી। પોલીસે તપાસ કરતા આરોપીનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યું છે। આરોપી નંદીશ સોમપુરા દ્વારા જે સમય મર્યાદામાં ગેટ પૂરો કરવાની જવાબદારી લીધેલી અને વર્ષ 2021થી લઈ અને 2025 સુધીમાં મંદિર તરફથી છે એ ચેક અને રોકડેથી આરોપીને 1 કરોડ 51 લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવેલી। ત્યારબાદ અવારનવાર આ આરોપીને મંદિરનું કામ પૂર્ણ કરવા માટે જણાવતા આ નંદીશ સોમપુરાએ મંદિરનું કામ પણ પૂર્ણ કરેલું નહીં અને મટીરિયલ્સ પેટે જે એડવાન્સ રકમ ચૂકવેલી તે પણ પરત કરેલ નહીં। આ આરોપી વિરુદ્ધ ભરૂચના આમોદ પોલીસ સ્ટેશનમાં પણ વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયેલો છે, જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે।